નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો, ખુશ હશો. અને આપણે આવી ચૂક્યા છીએ ભાવનગર. તો ભાવનગરનો જે વિસ્તાર છે એની અંદર વાત કરવામાં આવે તો કેટલોક વિસ્તાર દરિયા કિનારાની નજીક આવેલો છે. તો આપણે જઈ રહ્યા છીએ કોડિયાકની અંદર. ત્યાં નિષ્કલંશ મહાદેવનું મંદિર આવેલું છે અને આ જે મંદિર છે તે દરિયાની અંદર આવેલું છે. એટલે કે આ મંદિરના દર્શન કરવા માટે જ્યારે પાણી ઓછું થાય ત્યારે જ આપણે દર્શન કરી શકીએ છીએ. એટલે કે આપણા ભાગ્ય હોય તો આપણે દર્શન કરી શકીએ છીએ. અને એવું પણ કહેવાય છે કે 12 કલાક પાણીની અંદર રહે છે અને 12 કલાક પાણીની બહાર રહે છે. પરંતુ આ બધી વાત તો આપણે ત્યાં જઈએ તો જ ખબર પડે. અને બીજી વાત કરું તો આપણે ઘરેથી નીકળ્યા ત્યારે ગલતેશ્વર મહાદેવનો વિડીયો બનાવ્યો હતો અને ત્યાર પછી આપણે સાળંગપુર પહોંચી ગયા હતા. અને સાળંગપુરની અંદર આપણે 2 વિડીયો બનાવ્યા છે, તે પણ જો તમે ના જોયા હોય તો જોઈ લેજો. અને બીજી વાત કરું તો આ બાજુનો જે રસ્તો છે તે થોડો ખરાબ છે અને કેટલીક જગ્યાએ રસ્તો બનવાનો હાલ ચાલુ છે અને ટ્રક વધારે જાય છે. તો તેના કારણે થોડી રસ્તાનો વિડીયો જો આપણે બનાવવો હોય તો થોડો મુશ્કેલ છે. તેમ છતાં હવે આપણે ટ્રાય કરીશું કે રસ્તાના વિડીયો પણ બનાવીશું અને સાથે સાથે આજુબાજુ ખેતીવાડી કેવી છે તે પણ તમને બતાવીશું. અને કન્ટિન્યુઅસ વિડીયો આવતા રહેવાના છે. એટલે કે દરિયા કિનારાના વિડીયો આપણે વધારે બનાવવાની કોશિશ કરીશું. તો વિડીયો જરૂર જોજો. અને આમ જે આપણે મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ તેનો જે ઇતિહાસ છે તે મહાભારત સમય સાથે જોડાયેલો છે. તો તે પણ તમને આગળ જઈને વાત કરીશું, તેનો ઇતિહાસની વાત કરીશું અને આ મંદિરના દર્શન પણ કરાવીશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. મિત્રો, આપણે કોડિયાક જવા માટે બુધેલ આવવું પડશે. એટલે કે બુધેલ ગામ છે ત્યાં આવવું પડશે અને ત્યાંથી આપણે આગળ જઈશું. આ છે બુધેલ ગામ તરફ જવા માટેનો રસ્તો, અહીં તમે જોઈ શકો છો. અને આ રસ્તેથી પણ આવી શકાય છે. આ બુધેલ ગામ તરફ જવા માટેનો રસ્તો છે અને આપણે જવાનું છે કોડિયાક. આ બાજુનો રૂટ છે. તો ચાલો હવે આપણે આગળ વધીશું. અહીં આજુબાજુ જોશો તો નાના નાના કારખાના પણ આવેલા છે. અને આ જે દરિયા કિનારાનો જે નજીકનો વિસ્તાર છે તે કેટલીક જગ્યાએ ખારો વિસ્તાર છે. મતલબ ખારું પાણી હોવાના કારણે પણ અહીં કોઈ ખેતી જોવા નથી મળતી, પરંતુ કેટલીક જગ્યાએ સરસ ખેતી છે જ્યાં બધું જ થાય છે. તો ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ નિષ્કલંશ મહાદેવનું જે શિવલિંગ છે ત્યાં. અને ભાવનગરથી લગભગ 25 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે. બીજી વાત કરીએ તો મહાભારત દરમિયાન કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધ દરમિયાન જે પાંડવો હોય છે તેમને પોતાના જે સગા સંબંધીઓ મારવાના કારણે ખૂબ જ દુઃખ થતું હોય છે અને ભગવાન પાસે જઈને વાત કરે છે કે અમે બહુ ખોટું કર્યું, પાપ કર્યું. ત્યારે ભગવાન કહે છે કે તમને એક કાળી ધજા આપું અને આ ધજા લઈને જે જગ્યાએ તમે જશો અને એ ધજા જો સફેદ થઈ જશે, તો જ્યારે આ ધજા છે તે સફેદ થઈ જશે તે જગ્યાએ તમારે શિવલિંગની સ્થાપના કરવી પડશે અને તમારું જે પાપ હોય તે ધોવાઈ જશે. તો જ્યારે તેઓ અહીં આવે છે અને જ્યારે આ જે શિવલિંગ આવેલું છે, મતલબ આ જગ્યાએ તેઓ પાંડવો અહીં આવે છે અને
એમની જે ધજા હોય છે તે સફેદ થઈ જાય છે અને અહીં શિવલિંગની સ્થાપના કરે છે. એવું કહેવાય છે કે લગભગ 5 શિવલિંગ છે અહીં. અને અહીં તમે જોઈ શકો છો કે પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યું છે. તો હવે આપણે જ્યારે પાણી ઓછું થાય ત્યાર પછી દર્શન કરવા માટે જઈશું, જો પાણી ઓછું થાય તો જ. પિતૃ તર્પણ કરવા માટે પણ ઘણા બધા લોકો અહીં આવે છે અને હાલ બપોરનો ટાઈમ છે તેના કારણે ઘણા બધા લોકો અહીં આવ્યા છે અને વધારે પડતા તો જે નાહવા માટે પણ આવ્યા છે. અને દર્શન તો આપણે અત્યારે દૂરથી જ કરી શકીએ છીએ, પરંતુ પાણી ઓછું થાય ત્યાર પછી આપણે અંદર જઈશું. મિત્રો આપણે નારિયેળ લઈ લીધું છે અને નારિયેળનો જે ભાવ છે તે અલગ અલગ છે. સૌથી નાનું છે તે 30 રૂપિયામાં મળે છે, તેનાથી મોટું આવે અને મલાઈ પાણી બંને આવે તો તે છે 40 રૂપિયા અને તેનાથી પણ મોટું આવે છે એ 50 રૂપિયામાં મળે છે. જેમ અલગ અલગ ભાવ છે. તો આપણે આ મલાઈવાળું લીધું છે. મને ખબર છે કે તમને પણ આ વિડીયો જોતાં જોતાં નાહવાની ઈચ્છા જરૂર થશે, કારણ કે અત્યારે હાલ એપ્રિલ મહિનો ચાલે છે અને ખૂબ જ ગરમી વધારે છે. એટલે આ વિડીયો જોતાં જોતાં મને ખબર છે કે તમને નાહવાની ઈચ્છા જરૂર થશે. તો ચાલો નાહવા માટે આવી જાઓ. મિત્રો આપણે અંદર આવેલા જે શિવલિંગ છે તેના દર્શન કરવા માટે લગભગ 5 કલાક રાહ જોઈ, પરંતુ પાણી ઓછું થતું નથી અને તેના કારણે દર્શન કરવા શક્ય નથી. અને તેના માટે લગભગ 9 વાગ્યા સુધી રાહ જોવી પડે એવું થાય છે. અહીં નાદેડીવાળા જે ભાઈ હતા તેમને મેં પૂછી લીધું અને તે ભાઈ કહેતા કે કદાચ સવારે આવો તો સવારે પણ દર્શન થઈ શકે, કારણ કે પવનની દિશા આ બાજુની છે એટલે પાણી વધતું જાય છે, પરંતુ જ્યારે આમની દિશા થઈ જશે તો પાણી ઓછું થશે, તો દર્શન ના કરાવી શક્યો. તો એ બદલ હું માફી માગું છું. અને ચાલો હવે આપણે અહીંથી નીકળી જવું પડશે. અને અહીં જે માહોલ છે તે તમે જોજો કે વધતો જ જાય છે. જેમ જેમ લગભગ સાંજનો સમય થાય છે તેમ અહીં તમે જોશો તો પબ્લિક છે, કારણ કે સાંજના સમયે પબ્લિક વધારે આવે છે. કેટલાક નાવાવાળા જે લોકો હોય તે બપોરે આવે છે. અહીં આવો સરસ નજારો છે. અને અહીંથી દૂરથી તમને બતાવી દઉં કે સામે ધજા દેખાય એ આપણે જવાનું હતું શિવલિંગના દર્શન કરવા માટે, પરંતુ શક્ય બન્યું નથી. તો ચાલો હવે આપણે જમી લઈશું અને નેક્સ્ટ વિડીયો આવશે તે અલંગ યાર્ડનો આવશે, તો તે પણ જરૂર જોજો.